જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે વડોદરાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવસણ બનાવવાના છે. એના માટે મેં આ વાડકીના બાઉલથી એક બાઉલ વટાણા લીધા છે અને એને 6 થી 7 કલાક પલાળી રાખ્યા છે. હવે આ પલાળેલા વટાણાને આપણે બાફી લઈશું. આ વટાણામાં આપણે 1 ચમચી સોલ્ટ એડ કરીશું. 750 ml પાણી લીધું છે અને એની 4 થી 5 વિસલ બોલાવી લઈશું. સેવસણ માટેનો મસાલો પહેલાં બનાવીશું, પછી સેવસણ વઘાર કરીશું. 1 ચમચી મરી લીધા છે, 2 ચમચી આખા ધાણા લીધા છે, 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 2 તજના ટુકડા અને 8 થી 10 લવિંગ લીધા છે. $130 ડિગ્રી પર આપણે આ મસાલાને શેકી રહ્યા છીએ. થોડું શેકાઈ જાય એટલે એને ઠંડુ થવા દઈશું અને પછી મિક્સરમાં ક્રોસ કરી દઈશું. હવે આ મસાલાને આપણે મિક્સરમાં પીસી લઈશું. સૂંઠ પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર અને સોલ્ટ એડ કરી અને એને મિક્સરમાં પીસી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે સેવસણનો. હવે એને આપણે કાઢી લઈશું બાઉલમાં. હવે આપણે સેવસણનો વઘાર કરી લઈશું. એના માટે મેં 4 ચમચી તેલ લીધું છે, 1 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદું અને લસણની પેસ્ટ લીધી છે, બે ડુંગળી ચોપરમાં ચોપ કરીને લીધી છે, એ આપણે એડ કરી દઈશું અને આ ડુંગળીને 5 મિનિટ સંતળાવા દઈશું. હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. આમાં મસાલા કરી લઈશું. હલ્દી પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો અને આપણે જે સેવસણનો મસાલો બનાવ્યો હતો એ એડ કરીશું, 2 ચમચી. હવે ટામેટાની પ્યુરી એડ કરીશું. 3 ટામેટાં ચોપરમાં ચોપ કરીને લીધા છે. હવે આને 5 મિનિટ સંતળાવા દઈશું, ત્યાં સુધી એનું તેલ છૂટું પડે સાઈડ પરથી ત્યાં સુધી. હવે આપણા ટામેટાં સંતળાઈ ગયા છે. હવે આપણે બાફેલા વટાણા એડ કરી દઈશું અને તમને જેવું જાડું કે પાતળું જોઈતું હોય એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું. હું અહીંયા 2 બાઉલ જેટલું પાણી એડ કરું છું અને આને 10 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણું સેવસણ બરાબર ઉકળી ગયું છે. હવે એમાં આપણે થોડા ધાણા એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે સેવસણ માટે લસણની તરી બનાવીશું. એના માટે ઓઇલ લીધું છે 3 ચમચી અને આ લસણ ચોપ કરીને લીધું છે અડધો બાઉલ. એમાં 1 ચમચી મરચું એડ કરીશું, મીઠું એડ કરીશું. આપણી તરી તૈયાર છે. એને આપણે બાઉલમાં કાઢી લઈશું.